મહેસાણાના ગોઝારિયા માંગ ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન માંગ સમાજના આગેવાનો દ્વારા ખાસ કરીને મરણ પ્રસંગ, લગ્ન પ્રસંગ, માનતાઓના ખોટા ખર્ચ બંધ કરવા આહવાન કરાયું હતું। આગલી સમયમાં સમાજમાં શિક્ષણ વધારવા 700 ગામોમાં પ્રવાસ કરી જાગૃતિ કરાશે। આજે નવા વર્ષના શરૂઆતમાં ગોઝારિયા મુકામે ક્ષત્રિય ઠાકોર સમાજનું ખૂબ ભવ્ય આયોજન અમે આજના દિવસે કર્યું છે। તો આજના આ શરૂઆતથી સમગ્ર સમાજની અંદર શિક્ષણની જ્યોત જગે, વ્યસન નાબૂદ થાય, કુરિવાજો દૂર થાય અને સમાજની એકતા અને ભાઈચારો જળવાઈ રહે એ હેતુથી આજનું આયોજન કરેલું છે। અને આવનાર સમયની અંદર અમે સમગ્ર મહેસાણા જિલ્લાના 700થી ઉપર પણ ગામડામાં ગામે ગામ જઈ અને શિક્ષણની જ્યોત જગાવીશું, કુરિવાજો નાબૂદ કરવા માટેના મુહિમ ચડીશું અને સમાજ એક તંત્ર બંધાય, ભાઈચારો જળવાય, તમામ ક્ષેત્રે પ્રગતિ કરે એ હેતુથી અમે આગળ વધવાના છીએ। કુરિવાજો ખાસ નાબૂદ કરવાની ખાસ તો જોઈએ તો સમાજની અંદર જે મરણ 12માં છે, મરણ છે, લગ્નમાં ખોટા ખર્ચાઓ છે, માનતાઓના જે ખોટા ખર્ચાઓ છે, ઘણા બધા કુરિવાજો સમાજના અંદર છે, તે સમાજમાં જોડે રહીને અને દૂર કરાવીશું। આવનારા સમયમાં જે આયોજન થવાના છે એમાં જગદીશભાઈ, અમિતભાઈ એ લોકો પણ આર્થિક રીતે સહયોગ આપશે, કયા પ્રકારની રણનીતિ રહેશે આગળ? 100% આજે તમે જોયું છે તો સમાજના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોએ આ સંમેલનમાં ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અમારા યુવાન ટીમોને એમને પ્રોત્સાહિત કર્યા છે કે તમારી જ્યાં પણ જરૂર પડે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે તૈયાર રાખીશ। આજે ગોઝારિયા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં સામાજિક રાજકીય ક્ષેત્રના આગેવાનોની સાથે સાથે સમાજના યુવાનો, મહિલાઓ, વડીલો ભેગા થયા છે અને સૌએ સાથે મળીને 21મી સદી જે જ્ઞાનનો યુગ છે, શિક્ષણનો યુગ છે, એમાં સમાજમાં શિક્ષણ વધે, કુરિવાજો દૂર થાય, વ્યસનોથી દૂર સમાજ થાય ને સૌ સમાજોને સાથે મળી અને 21મી સદીમાં આગળ વધવાની નેમ, સંકલ્પ આ નવા વર્ષે સૌએ સાથે મળીને લીધો છે। જ્યારે ગરીબ સમાજોની વાત આવે, ખાસ કરીને બક્ષીપંચ સમાજની વાત આવે, જેની વસ્તી ગુજરાતમાં 52% છે, 146 કરતાં વધારે જ્ઞાતિઓનો એમાં સમાવેશ થાય છે અને એ સમાજમાં બજેટની ફાળવણીની વાત આવે, એ સમાજની અનામતની વાત આવે, એ સમાજના આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉત્થાનની વાત આવે અને સરકાર નિષ્ક્રિય હોય, સરકાર અનદેખી કરતી હોય અને એની સામે વિધાનસભામાં જ્યારે બહુમતી ધારાસભ્યો બક્ષીપંચ સમાજમાંથી આવતા હોય, એણે બોલવાનું હોય ત્યારે શાસક પક્ષના ધારાસભ્યો ચૂપ રહેતા હોય છે। ક્યાંક રાજકીય રીતે એમના અસ્તિત્વનો સવાલ હોય, એમને મંત્રી બનવું હોય કે બીજા એમના સ્વપ્ન હોય, એમાં ક્યાંક રૂકાવટ ના થાય એટલે સરકારની ખામીઓ કે સરકાર જે અન્યાય કરે છે એની સામે બોલી શકતા નથી। ખાસ કરીને ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી જોવા જઈએ તો લગભગ 28% વસ્તી થાય અને આ બંને સમાજમાં આજે ગરીબી છે, શિક્ષણની વધારે જરૂરિયાત છે, રોજગારની જરૂરિયાત છે, આર્થિક ઉપાર્જનની જરૂરિયાત છે અને એના માટે ભૂતકાળની સરકારોએ ઠાકોર કોળી વિકાસ નિગમની સ્થાપના કરી છે। આજે 28% વસ્તી ધરાવતા સમાજના ઉત્કર્ષ માટે બનેલું ઠાકોર કોળી વિકાસ નિગમને આ સરકાર દર વર્ષે ફક્ત 22 કરોડ રૂપિયા ફાળવે, જેમાંથી અડધી રકમ તો એના પગાર અને ભાડા ભથ્થા અને ઓફિસ ખર્ચમાં વપરાતી હોય અને બીજી બાજુ બિન અનામત આયોગને 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવે। ત્યારે જ્યારે આ સમાજને અન્યાયની વાત હોય, સમાજને સરકાર અનદેખી કરતી હોય એની વાત હોય અને એને વિશે બોલવાનું આવે ત્યારે ભાજપમાં જે બક્ષીપંચ સમાજના, ઠાકોર કોળી સમાજના ધારાસભ્યો નથી બોલતા હોતા અને કોંગ્રેસના ધારાસભ્યોને કહેતા હોય છે કે આ તમારી વાત સાચી હોય છે, તમે આ વાતને ઉજાગર કરજો કે ઠાકોર કોળી વિકાસ નિગમને વધારે બજેટ ફાળવવું જોઈએ, વધારે રકમ મળવી જોઈએ, એ વાતનો ઉલ્લેખ આજે સ્ટેજ પરથી થયો છે। હું માનું છું કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય પણ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે અને સરકાર જ્યારે બજેટની ફાળવણી કરે ત્યારે જેટલી વસ્તી છે એના પ્રમાણમાં બજેટ ફળવાવું જોઈએ
અને એ વાતને કોંગ્રેસ પક્ષે હંમેશા વિધાનસભામાં ઉજાગર કરી છે અને ક્યાંક એ વાત ઉજાગર કરવામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કદાચ શરમ અનુભવતા હોય, ક્ષોભ અનુભવતા હોય કે ડરમાં હોય, એના કારણે બોલી શકતા નથી.